રાજ્યમાં દારૂબંધીના કાયદાના સરકારી અધિકારીઓ જ ધજાગરા ઉડાવી રહ્યા છે। ભાવનગર મહાનગરપાલિકાના ગાર્ડન અધિકારી નશાની હાલતમાં ઝડપાયા। ગાર્ડન અધિકારી સહિત 3 લોકોને દારૂના નશામાં પોલીસે પકડ્યા। ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ કેયુર ગોહિલ અને કોન્ટ્રાક્ટ પરના 2 કર્મચારીઓ નશાની હાલતમાં ઝડપાયા। દારૂના નશામાં ઝડપાયેલા અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવશે। દારૂબંધીના કાયદાના ખુદ સરકારી અધિકારીઓ જ ધજાગરા ઉડાવી રહ્યા હોય તેવો કિસ્સો ભાવનગરથી સામે આવ્યો છે। ભાવનગર મહાનગરપાલિકાના ગાર્ડન અધિકારી પીધેલી હાલતમાં ઝડપાયા। ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ કેયુર ગોહિલ અને કોન્ટ્રાક્ટ પર કામ કરતા હાર્દિકસિંહ પરમાર અને અક્ષય ચૌહાણને ધારી પોલીસે પીધેલી હાલતમાં ઝડપ્યા। મહાનગરપાલિકાનો અધિકારી પીધેલી હાલતમાં પકડાતા કમિશનરે નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે પીધેલી હાલતમાં ઝડપાયેલા ગાર્ડન અધિકારી સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। અમારા સંવાદદાતા કૃણાલ બારડ જોડાઈ ચૂક્યા છે। કૃણાલ, શું કાર્યવાહી થશે આ નશામાં ધૂત જે અધિકારીઓ પકડાયા છે તેમની સામે? બિલકુલ ચિંતન આ ગઈકાલની ઘટના છે। અમરેલી જિલ્લાના ધારી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। કેયુર ગોહિલ જે ગાર્ડન અધિકારી છે તે પીધેલી હાલતમાં ઝડપાયા હતા। ધારી પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે। હાલ કમિશનરનો સંપર્ક કરવામાં આવ્યો છે। કમિશનરનું કહેવું છે કે ખાતાકીય પગલાં લેવામાં આવશે, પરંતુ અહીંયા સવાલ એ થાય છે કે ખુદ દારૂબંધી હોવાથી પણ જે પ્રમાણે સરકારી અધિકારીઓ તે દારૂબંધીના લીરા ઉડાવી રહ્યા છે તેવો કિસ્સો ભાવનગરથી સામે આવ્યો છે। ચિંતન જી આભાર કૃણાલ જાણકારી આપવા માટે। તો ધારી પોલીસે હવે આને પકડી લીધા છે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે। મોટા સમાચાર મળી રહ્યા છે। ભાવનગરમાં રાજ્યમાં દારૂબંધીના કાયદા ખુદ સરકારી અધિકારી ઉડાવી રહ્યા હોય તેવું ભાવનગરમાં કિસ્સો સામે આવ્યો। ભાવનગર મહાનગરપાલિકાના ગાર્ડન અધિકારી નશાની હાલતમાં ઝડપાયા। ગાર્ડન અધિકારી સહિત 3 લોકોને દારૂના નશામાં પોલીસે ઝડપ્યા છે। ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ કેયુર ગોહિલ અને કોન્ટ્રાક્ટ પરના 2 કર્મચારી નશામાં ઝડપાયા। મહાનગરપાલિકાના કમિશનર એમ એ ગાંધી જોડાઈ ચૂક્યા છે। સાહેબ, આ જે નશામાં ધૂત અધિકારીઓ પકડાયા છે, શું કાર્યવાહી થશે હવે તેમની સામે? હવે અમારી પાસે પણ માહિતી આવી છે, પણ ઓફિશિયલી એસપી, કારણ કે આ કેસ છે એ લોકલ ભાવનગર જિલ્લાનો નથી પરંતુ અમરેલી જિલ્લામાં બનેલો છે, એટલે એસપી કચેરી તરફ ઓફિશિયલી કોમ્યુનિકેશન થયેથી જીસીઆરની જોગવાઈ છે તે મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સાહેબ, કોણ કોણ હતું આ દારૂની મહેફિલ માણવામાં? સાહેબ, હવે એ તો મેં આપને એ જ કહ્યું કે અમરેલીમાં બનેલો બનાવ છે, એટલે અમરેલી પોલીસ જયારે જાણ કરશે ઓફિશિયલી પેપર સહિત ત્યારે જ એના વિશે વિગતો પ્રાપ્ત થશે। અને સર, આગામી દિવસોમાં આવા નશામાં ધૂત અધિકારીઓ ફરી એક વખત આવું ન કરે, તમે કોઈ કાર્યવાહી કરશો તેની સામે, સસ્પેન્ડની કે અન્ય કોઈ? સ્વાભાવિકપણે જીસીએસઆરની જોગવાઈ મુજબ, કારણ કે કાયમી અધિકારી છે કોર્પોરેશનના, અને જીસીએસઆરની જોગવાઈ મુજબના ધોરણસરના પગલાઓ લેવામાં આવશે। આભાર આપનો એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। તો તેમની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે। રાજ્યમાં દારૂબંધીના કાયદાના ખુદ સરકારી અધિકારી જ ધજાગરા ઉડાવી રહ્યા છે। ભાવનગર મહાનગરપાલિકાના ગાર્ડન અધિકારી નશાની હાલતમાં પકડાયા, તેની સાથે 3 લોકો છે તે દારૂના નશામાં પકડાયા છે। ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ કેયુર ગોહિલ અને કોન્ટ્રાક્ટ પરના 2 કર્મચારીઓ પકડાયા। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।